નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુખ્યમંત્રીએ બનાસકાંઠાના 7 થી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ 15 થી વધુ મોટા પ્રકલ્પોના ખાતમુહૂર્ત સાથે વાવ થરાદ બનાસકાંઠા જિલ્લામાં નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું પણ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે બાળકો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રદર્શન બાળકોમાં વિજ્ઞાન તથા સ્પર્ધાત્મક પરીક્ષા પ્રત્યે ઉત્સાહ જાગૃત કરશે. મુખ્યમંત્રીએ રામલીલા મેદાનમાંથી સશક્ત નારી મેળાનો પ્રારંભ કર્યો હતો અને સ્વસહાય જૂથોની બહેનો સાથે સંવાદ પણ કર્યો હતો. આજથી શરૂ થતા આ રાજ્યવ્યાપી સ્વદેશી મેળાઓ વડાપ્રધાનના સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહનના અભિયાનને વધુ ગતિ આપશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી રાજનીતિથી સર્વાંગી વિકાસ કર્યો છે. તેમની વિઝનરી લીડરશીપનો જે લાભ 2.5 દાયકાથી રાજ્યને મળ્યો છે તેમાં અનેક સીમાચિહ્નો સર થયા છે. તેમના દિશા દર્શનમાં ગુજરાત દિન પ્રતિદિન ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે. એશિયાની સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી ધોલેરામાં ડેવલપ થઈ રહ્યું છે. ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ રે સુરત ચેન્નઈ એક્સપ્રેસ વે ગુજરાતમાંથી શરૂ થાય છે. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર ગિફ્ટ સિટી ગુજરાતમાં છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન પણ ગુજરાતમાંથી શરૂ થશે. મોદી સાહેબના નેતૃત્વને પગલે ગઈકાલે જ યુનાઇટેડ નેશન્સની સંસ્થા યુનેસ્કોએ દિવાળીના પર્વને અમૃત વર્ષા તરીકે જાહેર કર્યું છે. તો અગાઉ આપણા ગરબાને પણ આ ગૌરવ મળી ચૂક્યું છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે આપણા વડાપ્રધાનના નવ સંકલ્પો થકી આપણે રાષ્ટ્રપ્રેમ અને દેશ માટે કંઈક કરવાની ભાવના જાગૃત કરીએ. કેચ ધ રેઇન, એક પેડ માં કે નામ, સ્વચ્છતા જેવા અભિયાનોને આપણે આદત બનાવીએ. પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી અપનાવીએ. સ્વસ્થ જીવનશૈલી માટે યોગ અને રમતગમતને જીવનનો હિસ્સો બનાવીએ. મુખ્યમંત્રીએ સ્વદેશી મેળાઓ ગુજરાતને આત્મનિર્ભર બનાવવા અને સ્વદેશીને પ્રોત્સાહન આપવાના પ્રેરક બળ બનશે તેની ભૂમિકા આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047નું લક્ષ્ય રાખ્યું છે. તેમાં ગુજરાત પણ આત્મનિર્ભર અને વિકસિત ગુજરાતથી યોગદાન આપવા માટે સજ્જ છે. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે વર્ષોની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. બનાસકાંઠાને બહુ મોટી ભેટ મળી છે. આ ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સુકાભટ બનાસકાંઠામાં નર્મદાની નહેર લાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાને હરિયાળો બનાવી વિકાસની શરૂઆત કરી હતી. તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગળ ધપાવતા કરોડોના ખર્ચે પાઇપલાઇનો નાખી બનાસકાંઠાના તળાવ ભરવાનું કામ કર્યું છે. જિલ્લાને પાણીની સમસ્યામાંથી કાયમી છુટકારો આપવાનું કામ રાજ્ય સરકારે સુદૃઢ આયોજન કર્યું છે. આજે ખાસ કરીને તો બનાસકાંઠા જિલ્લામાં અને પાલનપુર શહેરમાં જે અમારા બાયપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એ ખૂબ જ મોટું ને ઐતિહાસિક એક વિકાસનું કદમ ગુજરાત સરકારે આ જિલ્લાને ભેટ આપ્યું છે. કારણ કે આ બાયપાસ એ આગામી સમયમાં જિલ્લા માટે, પાલનપુર શહેર માટે, પાલનપુર વિસ્તાર માટે માત્ર બાયપાસ જ નહીં પરંતુ વિકાસનો એક રાહ બનશે. સાથે સાથે દરેકે દરેક આરોગ્ય ક્ષેત્રનું કામ હોય કે શૈક્ષણિક ક્ષેત્રનું કામ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો અમારો લક્ષ્મીપુરા બ્રિજ, અમારો રતનપુર મેડવાડા બ્રિજ, મઠામણનો બ્રિજ, ડીસાની અંદરનો એક રેલવે બ્રિજ, આ રીતે રેલવે બ્રિજ, કુમાર જાત્રાલયો, શાળાના રૂમો, સર્વાંગીક રીતે બનાસકાંઠા જિલ્લાને આગામી સમયમાં ખૂબ જ સારો વિકાસ સધાય, વિકાસના પથ ઉપર વધુ ને વધુ અગ્રેસર જિલ્લો દોડે એ દિશાના કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે કરવામાં. સીએમ સાહેબે અમારા બહેનો, હસ્તકલાની બહેનો અને સખી મંડળની બહેનો સાથે મુલાકાત કરી, પર્સનલી મુલાકાત કરી છે. અને બહેનોને જે તકલીફ પડતી હોય છે, સખી મંડળ જે મેળામાં બી તકલીફ પડતી હોય છે, કે અમારે એક્ઝિબિશન પૂરતું જ અમે મર્યાદિત હોય છે જે સ્થળો, પણ હવે સીએમ સાહેબે અમને એમ કહ્યું છે કે ધાર્મિક સ્થળોએ પણ અમને લોકોને કે એક સ્ટોલ આપવામાં આવશે. જે સખી મંડળની જે બહેનો જે વર્ક કરે છે હસ્તકલાની, એ મેળા પૂરતી મર્યાદિત નહીં રહે અને હસ્તકલાની બહેનો અમે કાયમ માટે એનું નિરાકરણ આવી શકશે. અને એમની સંવાદ સારી રીતે કર્યો અમારી સાથે, અને જે ફેમિલીના વ્યક્તિ તરીકે સંવાદ કર્યો છે અમારી સાથે. લાગ્યું હતું કે આજે સીએમ સાહેબ અમારા સાથે ઉપસ્થિત હતા એવું.